બીજી ટ્રીટમેન્ટ શું? તો બીજા ટ્રીટમેન્ટ ઓપ્શન એક રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન નામની ટ્રીટમેન્ટ હોય છે, જેમાં અહીંયા ગાલમાંથી એક સોય નાખી અને નસને બાળી દેવામાં આવે. એબ્લેશન કહેવાય ને, રેડિયો ફ્રીક્વન્સી દ્વારા. એનાથી એ નસ બળી જાય એટલે સ્વાભાવિક છે કે દુખાવો થતો બંધ થઈ જાય. એની આડઅસરમાં એવું થાય છે કે ઘણી વખત આ બધું બહેરું થઈ જતું હોય છે. નસ બળી જાય એટલે બહેરું થઈ જાય. બહેરું થઈ ગયું એટલે સ્વાભાવિક છે કે દુખાવો ના થાય. આનું પણ પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા પેશન્ટોને 6 મહિના વર્ષે પાછો દુખાવો થઈ જતો હોય છે. એ વારંવાર પાછું અપાય નહીં, વધારે વધારે 1 કે 2 વખત આપી શકાય. પછી ને તો નસ સુકાવા માંડે. જે લોકોને આ કપાળ ઉપર દુખાવો હોય એ લોકોને આપણે જો કરંટ આપીએ અને જો આ સુકાઈ ગયું તો એમાં આંખ પણ આવી જાય. આંખ સુકાવા માંડે એટલે પછી આંખમાં ચાંદા પડવા માંડે, એવું થાય. એટલે આ છે નંબર 2 ટ્રીટમેન્ટ.